નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ. વરસાદનો અત્યારે ખરેખર ખૂબ જ જરૂર છે, પરંતુ વરસાદ નહીં, પરંતુ ધાનેરા પંથકની અંદર ધૂળની ડમરીઓ, જાણે કે ઉનાળો વાયરો હોય ને એવી રીતે ધૂળની ડમરીઓ ઉડી હતી. જાણે કે બિકાનેર અને જેસલમેરની અંદર જેવું ધૂળનું તુફાન આવ્યું હોય એવું આજે ધાનેરાની અંદર મહેસૂસ થયું. કારણ કે તમે પણ જોઈ શકો છો કે આકાશની અંદર ધૂળની એટલી ડમરીઓ ઉડી હતી 4 થી 4:30 વાગ્યાના સમયની અંદર, જાણે કે રાતના 7 થી 8 વાગ્યાનો સમય હોય એવો સમય મહેસૂસ પણ થયો હતો. અને આ ધૂળને ડમરીઓ ઉડવાથી વાહન ચાલકો અને સૌથી વધારે બાઇક ચાલકો મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો હતો. અને ઠેર ઠેર પતરા અને બોર્ડ ને મોટા મોટા હોર્ડિંગ પણ ફાટી ચૂક્યા હતા. પરંતુ સૌથી વિચારવા જેવી વાત છે કે બપોરે 4 વાગ્યાના સમયની અંદર જાણે કે 7 થી 8 વાગ્યા હોય એવી ધૂળની ડમરીઓ ઉડી હતી. પરંતુ આમ જોવા જઈએ તો વરસાદની ખૂબ જ જરૂર છે કે ધાનેરામાં ગાજવીજ સાથે વરસાદ પણ થોડો ઘણો પડ્યો હતો. પરંતુ પહેલાં ફૂંકાયેલા પવને ખરેખર રાહદારીઓને ખૂબ હેરાન કર્યા હતા અને સૌથી હેરાન બાઇક ચાલકો થયા હતા. કેમ કે ધૂળની ડમરીઓ સામે એમને કંઈ ન દેખાતું રોડની સાઈડની અંદર પણ એમને કરીને ગાડીઓ ચલાવી હતી. પરંતુ જાણે કે 4 વાગ્યાના સમયમાં સાંજે 8 વાગ્યાનો માહોલ દેખાયો હતો ધાનેરામાં.